જે દિવસે ઠાકોરજીને સંભળાવવાનો સંકલ્પ આપે કર્યો અને અમે અહીંયા આવ્યા ને એટલે અમારો મોટો સિક્કો લાગી ગયો કે અમે તો ભગવાનને સંભળાવી છીએ. કૃષ્ણ અમારા શ્રોતા છે અને કૃષ્ણ સાંભળે છે. ડોંગરે બાપા એના સાક્ષી છે. કૃષ્ણ સાંભળે છે. વો સુનતે એને સંભળાવે. મારો લાલો કરે અને એક ક્ષણમાં બાપજીના આંખમાં આંસુ આવી જાય. મારો લાલો એમ કહીને કૃષ્ણ સાંભળે છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની બરાબર છે, પણ એ પોતાના જ વાક્યો કાલીવેલી ભાષામાં પોતાના જ છોકરાઓ પાસેથી સાંભળવામાં જીમી બાલક કહતો તરી ભાષા સુનહી મુદિત મન પિતુ અરુમાતા. એટલે ઠાકોરજીના ચરણોમાં વિદવત્તા અર્પણ બોલતા એણે શીખવાડ્યું છે. એની આગળ આપણે શું બોલીએ? એટલે વિદવત્તા અર્પણ કરવાની નથી, ભાવ અર્પણ કરવાનો છે. એટલે હું ભાવ અર્પણ કરવા માટે આવ્યો છું, વૈદુષ્ય સમર્પિત કરને કે લીએ નહીં. જસુ પૂજ્ય તે નતું ધનમ વિદ્યા વિહીન છે, પણ પરાવિદ્યા તો ભગવત ભક્તિ છે. ભગવાન ભક્તિથી મોટી પરાવિદ્યા કોઈ નથી. જ્યાં વૈદુષ્ય પૂરું થાય છે ત્યાંથી ભક્તિ શરૂ થાય છે. ભક્તિની શરૂઆત વિદવત્તાના અંતમાં છે. જો એવું ન હોત, જો ખરેખર ભાવગ્રાહી મૂર્ખો વદતિ વિષ્ણાય ધીરો વદતિ વિષ્ણવે ઉભયસ્તુ શુભમ પુણ્યમ ભાવગ્રાહી જનાર્દન. ભગવાન ભાવગ્રાહી છે. તમે બધા ઘણા બધા એ ક્લિપ સાંભળી જશે. વિષય પ્રવેશ કરું એના પહેલાં હું આ વાતને પ્રતિપાદિત કરવા માટે ડોંગરે બાપાની જ વાતથી આ વાત કહું તમને. બનેલી ઘટના, સત્ય ઘટના. દાદા આપે સાંભળી હશે. ડોંગરે બાપા એક વખત કાશી વિશ્વનાથ બાબાના દર્શને ગયા. એટલે ત્યાં કથા હશે અને દર્શને ગયા. એમાં એ દર્શન કરતાં કરતાં દુર્ગાકુંડ નામની જગ્યા છે કાશીમાં. ત્યાં દુર્ગાકુંડ ભગવતી રાજરાજેશ્વરીનું સ્થાન છે. અને એ દુર્ગાકુંડ એવી જગ્યા છે દાદા કે ત્યાં એક વખત જો બેસીને ચંડીપાઠ કરી લેવામાં આવે તો સહસ્ર ચંડીનું ફળ મળે છે. હા, એ સ્થાન એવું છે. એટલે ક્યારેય કાશી વિદ્વાનો કાશી જાય તો 2 કલાકનો સમય કાઢીને સાવરણી સૂર્ય તનયો યોમનું કથ્યતેષ્ટમા નિશામય તદુત્પત્તિમ વિસ્તરાત ગદતો મમ મહામાયાનુભાવેન યથા મન્વંતરાધિપ સ બભૂવ મહાભાગ સાવરણી સ્તનયો રવે. કરી લેજો જરાક, કેમ કે સહસ્ર ચંડ એક જ ગાય 1.5 કલાકમાં. આ તો મોટો સેલ કહેવાય, પાછો લાઈફ ટાઈમ, ગમે ત્યારે જાઓ. તો એ જગ્યાએ બાપજી દર્શન કરવા માટે ગયા. તો ત્યાં છે ને એક બ્રાહ્મણ દેવ દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા હતા. એમનાથી કંઈક એમાં ઉચ્ચારણમાં ભૂલ થઈ ગઈ. એટલે બાપજી તો કરુણા અવતાર રહ્યા ને, એટલે એને મનમાં કરુણા આવી કે બ્રાહ્મણ છે, કાશીમાં બેઠો છે અને ભગવતીની ઉપાસના કરે છે, અને કંઈક ભૂલ થાય તો થોડુંક હું જરાક એને ચીંધી દઉં તો એ પછી એને વધારે ફળ મળે, એમ એનું કલ્યાણ કરવા માટે. એટલે એણે બાપજીએ કીધું. અને એ પાછું 21 રૂપિયા ધરીનો, પહેલાં પગે લાગ્યા બાપજી, 21 રૂપિયા ધર્યા અને પછી એને કીધું કે દાદા જરાક આ બાજુ આવો ને, કામ છે. શાસ્ત્રીજી તમે શ્લોક બોલો છો ને એમાં જરાક તમારાથી ભૂલ થાય છે. પણ એને કીધું અહીંયા તમારાથી એક ભૂલ થાય છે. એટલે બાપજી કહે એટલે ઓલો બ્રાહ્મણ તો ચરણમાં પડ્યો, ધ્યાન રાખીશ. અને એને 1-2 દિવસ થયા હશે. ડોંગરે બાપા 2 દિવસમાં પાછા એ બ્રાહ્મણ પાસે આવ્યા. આવીને કીધું કે ભાઈ હું તને પગે લાગુ છું, તું જે રીતે પાઠ કરતો હતો ને એ રીતે જ કરજે. આ બનેલી ઘટના છે, એ રીતે જ કરજે. એ કે કેમ? કે એનું કારણ છે ભગવતી મારા આવ્યા મને એવા ખીજાણા કે ઓલો તમે કીધેલા શબ્દની શુદ્ધિ કરતા કરતા એની ભાવ શુદ્ધિ ઉડી ગઈ. શબ્દની શુદ્ધિમાં ભાવની શુદ્ધિ ઉડી ગઈ છે. હવે એ જ્યારે એ જગ્યાએ એને ભાવ જાગતો હતો ને ત્યારે એ કે બાપજીએ શું કીધું તું એ યાદ રાખવામાં એના ધ્યાનમાંથી જે ભગવતીનું સ્તુતિ ભગવતીને યાદ રાખવા માટે થાય છે એ સ્તુતિ માટે થઈને મને જ ભૂલી જાય છે. તમે મિસ્ટેક કરી તો ભગવતી તો કે. અને બાપજી આવ્યા અને એમણે એને કીધું ભાઈ તું જે રીતે હાંકતો હતો ને એમાં મારું કાંઈ સુધારો કરવાની જરૂર તારે નથી. મેં કહ્યું એ બધું ભૂલી જા.